કાર્યક્રમમાં પ્રથમ અષ્ટસખાની વાણી સાંભળશું, તે પછી બીજા કાર્યક્રમમાં આપણી શિબિરની સિદ્ધાંત ચર્ચા અને ત્રીજા કાર્યક્રમમાં શ્રી વલ્લભના 16 ગ્રંથો પૈકી એક કોઈ ગ્રંથનો આશય સમજશું અને એનો સમૂહ પાઠ કરાવશું. જેને આપણે કીર્તન કહીએ, પુષ્ટિમાર્ગીય કીર્તનો. કીર્તનોમાં થોડી સંખ્યા નથી, પણ લગભગ 3000 પદોની સંખ્યા, મોટો એક સમુદ્ર જેવો પૂર વિદ્યમાન છે, જેનું એક નામ, જનરલ નામ છે કીર્તનો. કીર્તનોમાં અષ્ટસખા એટલે 4 શ્રી મહાપ્રભુજીના અને 4 શ્રી ગુસાઈજીના બંને મળીને અષ્ટસખા થાય. અષ્ટસખા, અષ્ટછાપ, એની ઘણી વાતો મારા કાલના વક્તવ્યમાં હું કહી ગયો છું. એ લગભગ 3000નું પૂર. એના જો વિભાગો જોઈએ તો ઘણા વિભાગો થાય. આશ્રય અને દીનતાના પદો જે 2 વર્ગમાં વહેંચાયેલા છે, આશ્રયમાં અને દીનતામાં. દીનતા એટલે અલૌકિક દાસ્ય. એક દાસ્ય વૈદિક છે, જેને વૈદિક દાસ્ય કહીએ અથવા મર્યાદા દાસ્ય કહીએ. એનાથી ભિન્ન એક અલૌકિક દાસ્ય છે, જે દાસ્યનું ખાસ પ્રતીક, જેમાં નિર્ગુણ ભક્તિનું બીજ હોય એવું અંતઃકરણ, અને એ નિર્ગુણ ભક્તિને લઈને એનું અંતઃકરણ, હૃદય એટલું દ્રવીભૂત હોય કે જેની અંદર અલૌકિક દાસ્ય ઠેરી શકે. મર્યાદા દાસ્યમાં ફરક એ છે કે દાસ્ય તો છે, પણ ઘણીવાર દીનતા વહી જાય, અને દીનતા વહી જાય એટલે બીજા જે દુર્ગુણો છે, દંભ છે, મોહ છે, અહંકાર છે, આ બધા એમાં જાગૃત થઈ જાય, અને એ જાગૃત થતાં દાસ્ય ઘવાઈ જાય. અને દાસ્ય ઘવાય એટલે ભક્તિની અંદર પણ એટલો અંતરાય થાય. જ્યારે અલૌકિક દાસ્ય જો હૃદય સ્થિત થઈ જાય અને ભક્તિ બીજ, નિર્ગુણ ભક્તિનું બીજ હૃદયમાં હોય, તો એવું દાસ્ય કોઈ દી ખંડિત થતું નથી, સદાકાલને માટે એવું ને એવું રહે છે. અને એ ગુણો કેવા હોય, એ અલૌકિક દાસ્ય કેવું હોય, દીનતા કેવી હોય, એને બતાવનારા, ગુણો બતાવનારા એવા જે પદો, એ આશ્રય અને દીનતા. આશ્રય એ મહાપ્રભુજીનો એક સ્વતંત્ર માર્ગ છે, જેમાં કોઈ સાધનોની અપેક્ષા ન હોય, કોઈ ક્રિયાની મુખ્યતા ન હોય, ક્રિયાની આવશ્યકતા ન હોય, અને એવો અધિકાર હોય કે જેની અંદર સાધનોથી દૂર રહેતા હોય, સાધનો જેનાથી બની શકે એવા ન હોય, એવું જે સાધન, એ નિસ્સાધનનું સાધન, એવું જે શરણ, નિસ્સાધનનું સાધન એવું શરણ, કે જે શરણમાં ઠાકોરજી પોતે આશ્રય બને છે. મર્યાદા શરણની અંદર જીવને પ્રયત્ન કરવો પડે છે, આશ્રય શરણ રાખવું પડે છે, અને એની પ્રાર્થનાથી
એની શરણ ભાવનાથી ઠાકોરજી એનું શરણ સ્વીકારે છે ત્યારે સફળ થવાય છે. જ્યારે અલૌકિક દાસ્યનું જે શરણ છે એ શરણમાં જીવની કૃતિ જોવાતી નથી, પણ પ્રભુ સ્વયં એની જો શરણ પુષ્ટિ શરણનું જો અધિકારી હોય તો ઠાકોરજી સ્વયં એના આશ્રય બની જાય છે કે જેમાં કોઈ ક્રિયાની કે સાધનની અપેક્ષા નથી. એવા પદો આપણા અષ્ટસખાઓના, જેમાં આશ્રય પણ આવે છે, દીનતા પણ આવે છે. ત્રીજા છે જે નિત્ય લીલા, નિત્ય જે સેવાક્રમ છે એ સેવાક્રમમાં જોડાયેલા હોય, સેવાની સાથે જે અષ્ટસખાના કીર્તનો સિંક્રોનાઇઝ થયેલા હોય. કાલે હું કહી ગયો કે પુષ્ટિ પુરુષોત્તમ કીર્તનો દ્વારા જાગે છે, કીર્તનો દ્વારા શૃંગાર સ્વીકારે છે, કીર્તનો દ્વારા વસ્ત્ર ધારણ કરે છે, કીર્તનો દ્વારા સમર્પિત જે ભોગ છે એ ભોગને આરોગે છે. પુષ્ટિ માર્ગમાં નૈવેદ્ય કહેવાતું નથી, પણ ભોગ કહેવાય છે, સમર્પણ કહેવાય છે, જેનો સંકેત ગીતામાં સ્વયં ભગવાને કર્યો છે, સ્પષ્ટ શબ્દોમાં કર્યો છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ પર્વતમ અશ્નામી. જે કોઈ ભક્તિભાવપૂર્વક પત્રમ પુષ્પમ ફલમ તોયમ, પત્ર છે, પુષ્પ છે, ફલ છે, તોય એટલે જલ છે, મને સમર્પણ કરે છે, મને સમર્પણ કરે છે, એનું સમર્પિત હું ભાવપૂર્વક સ્વીકાર અરોગું છું. અશ્નામી, અરોગું છું. સંસ્કૃતની અંદર અશ્નામી એવો શબ્દ પ્રયોગ સાક્ષાત ભોગને કહેવાય છે. ભણા ઉપર બેસી રહેવું નહીં, ભણા ઉપર બેસીને દૃષ્ટિ કરવી, આહા હા હા આ તો મોહનથાળ છે, આહા હા હા આ તો ફરસાણ છે, એમ નહીં, પણ ખાઈને એનો સ્વાદ લેવો, આસ્વાદ લેવો. અને તૃપ્તિ ક્ષુપ્તિ ક્ષુદપાયોનું ઘાસમ, માણસ એક એક કોળીઓ ભરે તો એક પ્રસન્નતા થાય. કોળીઓ ભરવાને સ્વાદ જેવો આવ્યો કે જેવું ડિસોલ્વ થયું, ડિસોલ્વ જેવો મોઢાની અંદર થયું એટલે એક પ્રસન્નતા થાય. અને પ્રસન્નતા થાય ત્યારે ફરી પાછો સ્વાદ આવે અને એક આનંદ જે છે આનંદની ઉત્પત્તિ થાય. અને આનંદની ઉત્પત્તિ થયા પછી તુષ્ટિ અને પુષ્ટિ થાય. તુષ્ટિ એટલે સંતોષ અને પુષ્ટિ એટલે બળ આવે. આંખું હાવ ધબકારા સ્રાવ સ્લો થઈ ગયા હોય અને આંખું ઢળે જતી હોય એટલે જરાક પેટમાં જાય એટલે આંખું ખુલી જાય, એમ ચકડાવા થઈ જાય. તુષ્ટિ પુષ્ટિ ક્ષુદપાયોનું ઘાસમ, એક જ કોળીએ કોળીએ થવા લાગે છે. નો ટાઈમ ઇઝ રિક્વાયર્ડ. એક એક કોળીઓ ખાતો જાય ને તૃપ્તિ ને તુષ્ટિ ને પુષ્ટિ થઈ એક હારે થઈ જાય ત્રણે. એમ ઠાકોરજી આજ્ઞા કરે છે કે જે કોઈ એટલે એટલો જ સંકોચ છે કે મહાપ્રભુજી ગુસાઈજી દ્વારા જે મારે શરણે આવ્યો છે એ તન માર્ગીય પુષ્ટિ દાસ્ય જેને સ્વીકાર્યું છે એવો યહ ભક્ત્યા એટલે ભક્તિપૂર્વક એટલે પ્રણાલિકા અનુસાર, મન પડે તેમ નહીં, પ્રણાલિકા અનુસાર એટલે જેમાં ત્રિવિધ આચારની મુખ્યતા હોય. એક તો લોકાચાર, બીજો વૈદિકાચાર અને ત્રીજો સાંપ્રદાયિક આચાર. આ ત્રણેય આચાર પૂર્વક જેણે સામગ્રીઓ સિદ્ધ કરી છે એ સામગ્રીઓના નામ બતાવે છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. પત્ર છે એટલે જેમાં શાકભાજી વગેરે બધા પત્રની ગણનામાં આવે. પુષ્પમ એટલે ફલ, સૂકા મેવા, લીલા મેવા, એ ફલમ એવા શબ્દથી એ બંનેનો યુગપદ સમાવેશ એમાં થઈ જાય. ફલમ તોયમ એટલે જલ. જલ એટલે જલ જ માત્ર નહીં, પણ જલનો અર્થ કોઈ રસવાળી વસ્તુ હોય
પણો વગેરે હોય એ બધો જેની અંદર સમાવેશ થઈ જતો હોય અને જેમાં જલ પડતું હોય એવી વસ્તુ ભલે પછી અન્નની હોય કે બીજી વસ્તુઓ હોય, શાક વગેરે, દાળ વગેરે, ચોખા વગેરે જલથી જ થાય છે ને કે એમને એમ થઈ જાય? ખબર નહીં, આપણે તો હવે રાંધતા આવડે નહીં. જલ પેલા જોઈએ, એમાં એવું બધા કહે છે કે જલ હોય તો દાળ થાય, જલ હોય તો ભાત થાય, જલ વિના કોળું ન થાય. નહીં તો રાંધવા કરવાની ખટપટ ના લે, તેમને એમ સૂકું ઝાપટી જાય બધું. અને પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ. પ્રણાલિકાનુસાર પહેલા લોકાચાર જોઈએ, પછી વૈદિકાચાર જોઈએ અને છેવટે સાંપ્રદાયિક આચાર. લોકાચાર એટલે બકાલું અથવા ફલ જે આવે છે એમાં ધૂળ પડી હોય, જીવાત પડી હોય, કીડા પડ્યા હોય, એને જ્યાં સુધી તમે શુદ્ધ ન કરો એ લોકાચાર થયો. લૌકિક શુદ્ધિ થઈ, એ લૌકિક શુદ્ધિ પહેલાં કરવી જોઈએ. માટે જ આપણી પ્રણાલિકામાં શુદ્ધિ માટે બતાવવામાં આવે છે કે ફળ કે પછી શાક એને પહેલાં જલથી ધોવું જોઈએ. જલથી ધોવો એટલે બીજું બાહ્ય કસ્તર, કૂડો, કસ્તર, જીવાત વગેરે બધી નીકળી જાય, ભાગી જાય. અને પછી એમાં કોઈ પણ જાતનું વીણવું કરવું એ બધી લૌકિક શુદ્ધિ થઈ. એ પછી વૈદિક શુદ્ધિ છે કે એઠા જૂઠા હાથ એને ન લગાડવા, શુદ્ધ અવસ્થામાં એનો સ્પર્શ કરવો અને વસ્તુ સિદ્ધ કરવી. અને સાંપ્રદાયિક આચાર છે કે જે સંપ્રદાયમાં જે રીતે સમર્પણ થતું હોય એ રીતે સમર્પણ કરવા માટે વસ્તુ સિદ્ધ કરવી. નિવેદન અને દાન અને સમર્પણ. નિવેદન જુદું છે, સમર્પણ જુદું છે. અહીં તો બધી એક જ ઘંટીમાં પીસાય, સમર્પણ કયો કે નિવેદન કયો, પણ હકીકત બે જુદા છે. નિવેદન એટલે વોકલ પ્રેક્ટિસ, શબ્દથી કહી દેવું, વાણી દ્વારા ખ્યાપન કરવું કે આ વસ્તુ છે, આ આપના માટે છે, આ આપને સમર્પણ કરવાનું છે, આપને આરોગવાનું છે, આ એ જે છે કહી દેવું, એ વોકલ ટ્રાન્ઝેક્શન માત્ર થયું. વાણીથી જ આપણે કહ્યું પણ હજી સમર્પણ કર્યું નથી. પણ એ વસ્તુ ત્રણેય આચારપૂર્વક પ્રણાલિકાનુસાર રીતે એને સિદ્ધ કરીને ઠાકોરજી સુખપૂર્વક આરોગી શકે એ રીતે ધરવું. અને એ ધર્યા પછી ઠાકોરજી એનો સ્વીકાર કરે એનું નામ છે સમર્પણ. એટલે નિવેદન જુદું છે, સમર્પણ જુદું છે. કોઈ માણસ ક્યાંય જાય, કામે મોકલ્યો હોય તો કામેથી આવ્યા પછી એને બતાવે કે હું આમ તમારા કહેવા પ્રમાણે આમ ગયો, આટલા વાગે નીકળ્યો, આટલા વાગે પહોંચ્યો, આ કર્યું, અમુક ભાઈ મળ્યા, આ કામ આમ સિદ્ધ થયું અને આટલા વાગે ત્યાંથી નીકળીને અહીંયા હમણાં પાછો આવ્યો, આ કામ થયું. આ એ નિવેદન થયું. નિવેદનમાં કંઈ દેવલેવ નથી, દેવલેવ કંઈ થતી નથી, માત્ર વાચનિક નિવેદન હોય છે. ટુ સ્ટેટ, ટુ એક્સપ્રેસ કહેવાનું જ માત્ર હોય છે. પણ સમર્પણની અંદર એવું નથી. સમર્પણમાં નિવેદનની સાથે એક વસ્તુ ઠાકોરજીના ઉપયોગમાં લાવવામાં આવે છે અને ઠાકોરજી એનો ઉપયોગ કરીને પ્રસન્નતા આપે અને સંતુષ્ટ થાય એનું નામ છે સમર્પણ. વ્યાપારીની દુકાને જો કોઈ ગ્રાહક હોય અને જૂનો ગ્રાહક હોય તો એની આગતા સ્વાગતા એટલી બધી કરે, આવો આવો, બેસો બેસો, ચા લેશો, ઠંડુ પીણું લેશો, ગરમ પીણું લેશો, સિગરેટ લેશો કે બીડી લેશો, પાન લેશો કે આ લેશો, પાન લેશો તો બાદશાહી લેશો કે કઈ લેશો, અને આ જોઈએ તે જોઈએ, અને બધી આગતા સ્વાગતા કરે, બધી ઓલું કરે અને કહે કે આ દુકાન તમારી જ છે, કાળી રાતે હુકમ કરી દેવો, તમારે ફાલો ખાવાની જરૂર નથી, અમે આવીને ત્યાં હોમ ડિલિવરી દઈ જશું, પણ મફત નહીં. એ સાથોસાથ સમજી રાખવું જોઈએ, આ દુકાન તમારી છે, આ બધો માલ તમારો છે, જોઈએ એટલું લઈ જાજો, જોઈએ ત્યારે લઈ જાજો, પણ મફત નહીં. બિલ હારે આવે ભેળું, બિલ ભેળું હોય ને, ડેબિટ મેમો સાથે હોય કે આટલા બાકી છે, જટ મોકલી આપજો. અને નહીં તો પછી સંબંધ બગડી જાય અને પછી કોર્ટબાજી થાય
નોટિસ આવે કે કેમ ના આપ્યું, વ્યાજ લાવો એનું. હું લખી દીધું હોય કે અઠવાડિયામાં જો નહીં આપો નાના તો એનું વ્યાજ લેવામાં આવશે. એટલે તો પછી તમે ન્યાય આવ્યા ત્યારે એમ કહ્યું હતું ને કે આ દુકાન તમારી છે ને જોઈએ એ લઈ જાય, તો એ તો એમ કહેવાય, એમ કહેવાય, વર્તાય નહીં એમ કહેવાય. એનું કારણ કે એ માત્ર વોકલ ટ્રાન્ઝેક્શન છે, વાણીથી જ વ્યવહાર કરવાનો છે કે આ તમારું જો જોઈએ એ લઈ જજો, પણ એ સિવાય બીજું કંઈ નથી. પણ ખરી રીતે વ્યવહાર બુદ્ધિથી એનું ટ્રાન્ઝેક્શન થાય છે અને પૈસા દેવા જોઈએ. જે માલ દે તો એના સામે પૈસા દેવા જોઈએ. એટલે એવી જે કોઈ આપણી જે ક્રિયા છે એ ક્રિયાને આપણે સમર્પણ કહીએ છીએ. એ સમર્પણ એ છે કે ઠાકોરજીના ઉપયોગમાં લાવી દેવું. એટલે એ રીતે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, જે કોઈ સમર્પણ કરે છે, તદ અહમ ભક્તિ પરુતમ અશ્નામી, હું ખાઉં છું. લોક ભાષામાં કહીએ તો હું ખાઉં છું. એટલે જો ભક્તિ વિનાનું હોય, આ ત્રણ પ્રણાલિકાઓની સાથેનું સમર્પણ ન હોય અને સમર્પણ ન હોય, તો એ જો શરતો એમાં લાગતી ન હોય તો એની વ્યાખ્યા થાય છે નૈવેદ્ય. અને નૈવેદ્ય જ્યાં આવે ત્યાં અશ્નામી હોતું નથી, પણ સૂક્ષ્મ અંશ માત્ર ભગવાન એનો સ્વીકાર કરે છે. પદાર્થનો સૂક્ષ્મ અંશ સ્વીકાર કરે છે, જાડો અંશ પડ્યો રહે છે. એક અર્થમાં નૈવેદ્ય ભગવાન સૂક્ષ્મ રીતે આરોગે છે એટલે ઓછું થતું નથી, અને ઓછું થતું નથી એટલે જ આ બધી તડક ભડક છે. જો ભગવાન ખાતા હોત ને ઓછું થઈ જતું હોત તો આટલું નૈવેદ્ય થાત નહીં. એટલે તદહમ ભક્તિ પરુતમ અશ્નામી. અશ્નામી જ્યાં શબ્દ લાગે છે ત્યાં જો મર્યાદાનું જો હોય તો અશ્નામી નહીં, પણ સૂક્ષ્મ અંશથી ગ્રહણ કરે. સૂક્ષ્મ અંશથી ગ્રહણ કરે તો ભગવાનનું પેટ કેમ ભરાય? સૂક્ષ્મ અંશથી જો ગ્રહણ કરે તો ભગવાનનું પેટ કેમ ભરાય? પેટ ભરાય. તમે જેને મધ કયો છો, સિંહોની, મધને મધથી ગળ્યું કંઈ ન હોય, ગોળથી ગળ્યું કંઈ ન હોય. મધ અને ગોળ એ બે ગળ્યા ને ગળ્યામાં અધિકમાં અધિક ગળપણ વાળી વસ્તુ કહેવાય. પણ એ મધ બને છે કે મધપૂણામાંથી આવે? એ મધપૂણામાં ક્યાંથી ઘૂસી ગયું? મધપૂણામાં મધમાખીઓ એને ત્યાં ભેરું કરે છે. મધમાખીઓ ક્યાંથી લઈ આવે? મધમાખીઓ ઉડતી ઉડતી દરેક જેમાં રસ હોય અને જેમાં ગુણ હોય એવા પદાર્થો ઉપર બેસે છે, અને બેસીને એને પોતાના મોઢામાં એકઠું કરે છે, અને એ ત્યાં પેલા મધપૂડામાં જઈને મૂકે છે. અને એ જ્યારે એક સ્ટોક મોટો જ્યારે થાય ત્યારે એમાંથી મધ નીકળે છે. એટલે મધમાખી કેટલુંક લઈ આવે? તમારી ચપટીમાં આવે એટલું તો એ સાંજ સુધીમાં પણ ભેલું ન કરી શકે. પણ સૂક્ષ્મ અંશ એનો લે છે, અને સૂક્ષ્મ અંશ લેવાથી જે ફૂલ ઉપર બેસે છે એમાંથી જે રસ લે, સુગંધ જે લે, અને બીજામાંથી જે રસ લે એમાં ક્યાંય ઓછું થતું નથી. એમાંથી પદાર્થ ઓછો થતો નથી. પદાર્થનું વજન, એનું રૂપ એ એવું ને એવું રહે છે. પણ વાં સૂક્ષ્મ અંશ લઈને એ અંશ ત્યાં મધપૂરામાં એકઠો કરે છે, અને એ એકઠો થયેલો મધપૂરો આપણને મધ આપે છે. એ ખૂબી જોવાની છે કે આ મધ આપે છે, ભેરો કરે છે મધમાખી. એ ભેરો કર્યા પછી મનુષ્ય પ્રાણી કેવો છે કે એ મધમાખીને મારી નાખે, એટલે ધુવાળો કરીને મારી નાખે, એટલે ઉડાડીને મૂકી ભગાડી દે અને પેલો મધ લઈ લે. ઉપકારનો બદલો અપકાર છે, ઉપકારનો બદલો ઉપકાર નથી. તો કહેવાનો મતલબ કે તદહમ ભક્તિ પરુતમ અશ્નામી, હું એનો જે છે એ ભોગ કરું છું. એટલે નૈવેદ્ય અને ભોગ સમર્પણ, નૈવેદ્ય અને સમર્પણ આ બે વચ્ચે આટલું અંતર છે, અને ભાવપૂર્વક સમર્પણ કરવું જોઈએ. આ જે સેવા છે એ સેવા 252 અને પોતાના ગુરુદેવ
મહાપ્રભુજી અને ગુસાઈજી એમની કાનીથી સમર્પણ કરવામાં આવે અને સમર્પણ કર્યા પછી યોગ્ય સમય ઠાકોરજીને આપવામાં આવે. એ રીતે જે કોઈ પણ ધરાઈ છે એનું નામ છે સમર્પણ. અને એ સમર્પણ સેવાની અંદર કીર્તનો દ્વારા પ્રારંભ થાય છે અને કીર્તનો દ્વારા ઠાકોરજી પોઢે છે. એટલે એક તો થયા આશ્રયના પદો, બીજા દીનતાના પદો, ત્રીજા જે છે એ નિત્ય સેવાના પદો. નિત્ય સેવામાં પણ 6 ઋતુઓ, એમાં 6 ઋતુઓના જુદા જુદા પદો જુદા જુદા રાગમાં જુદા જુદા સમયમાં બોલાય. સવારથી લઈને પોળે શેન થાય ત્યાં સુધી આ બધા પદો બોલાય. જુદા જુદા ઋતુ અનુસાર જુદા જુદા બોલાય. એ પછી ચોથો સ્તોમ આવે છે કે જેને ઉત્સવ સેવા કહીએ. ઉત્સવ સેવામાં જે કંઈ ગવાય એનું નામ વધાઈઓ છે. વધાઈ એટલે એક ઉત્કૃષ્ટ ભાવનાપૂર્વક ઉત્કૃષ્ટ રાગની અંદર ઉત્સાહપૂર્વક જે કોઈ પણ ગવાય, જે ચરિત્ર રૂપે સ્વરૂપનું વર્ણન કરવામાં જે કંઈ પણ ગવાય એનું નામ છે વધાઈ. આપણે લોકમાં પણ કોઈને ત્યાં પુત્ર થાય કે કોઈ લગ્ન થાય, એકને એક છોકરો હોય તો આપણે શું કહીએ છીએ? સગા સંબંધી તમે વધાવ્યા. તમે બોલો છો કે વધાવ્યા, કાં વધાવ્યા ને એટલે ઓલું ઓળખમાં આવી જાય, હા વધાવ્યા. તો એનું નામ છે વધાઈ. એ વધાઈ એટલા માટે કે પૂર્ણ